स्वराज चलावे राय रंग ने दरिया ना पानी खारा होयगा दरिया ना पानी खारा होयगा રાયને પણ એ ખવડાવે અને રંકને પણ એ ખવડાવે, રાજાને પણ એ ખવડાવે. વિચાર કરો એની કેટલી મોટી જવાબદારી છે. બહુ પ્રસિદ્ધ વાત છે, કદાચ તમે પરિચિત હશો. શંકર ભગવાન રોજ રાત્રે એમ કહેવાય છે, એક સંતોના મોઢે સાંભળેલી વાત છે કે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ આ જે છે એ સકળ રોજ રાત્રે મીટિંગ કરે અને એ ધ્યાન રાખે કે કોઈ મારો વાલો કોઈ જીવ ભૂખ્યો તો નથી ને. રોજ રાત્રે મીટિંગ કરવાની 3 જણાએ. પાર્વતીજી એક દિવસ જોયું કે રોજ શંકર ભગવાન રાત્રે 12 વાગે ઊભા થઈને ક્યાંય જાય છે. એક દિવસ સત્યા મહાદેવ દેવ આપ રોજ રાત્રે 12 વાગે ક્યાં જાઓ છો? કે તમને દેવી ખબર ના પડે. શું ખબર ના પડે કે હું જોઉં છું કે રોજ અમારે મીટિંગ હોય છે કે છે રોજ કે કોની જોડે રોજ વળી મીટિંગ હોતી હશે. હા, અમે 3 જણા, હું, બ્રહ્માજી અને વિષ્ણુ ભગવાન, આ 3 કહે છે કે બેસીએ અને વિચાર કરીએ કે કોઈ જીવ આજે ભૂખો તો નથી સૂતો. અને પાર્વતી માતાને હસવું આવ્યું કે એવું એટલું બધું સૂક્ષ્મ ધ્યાન રાખો છે દરેકનું. હા, કીડીનું પણ ધ્યાન રાખીએ અને હાથી સુધીના મોટા જાનવર સુધીનું ધ્યાન રાખીએ. પાર્વતી વિચાર કરે કે આ મહાદેવને સબક શીખવવો પડશે. એટલે એક દિવસ એવું કહ્યું કે એક કીડી લીધી, એક નાની ડબ્બીમાં મૂકી, હા, એની તિજોરીમાં મૂકી દીધી. અને પછી બીજે દિવસે જ્યાં મહાદેવ જતા હતા ત્યાં રોક્યા. પછી ઉભા રહો, ક્યાં જાઉં કે મીટિંગ છે. શેની? કોઈ ભૂખ્યું નથી ને કે છે એ જોવા માટે. કે છે કે એક જીવ ગઈકાલ રાતનો ભૂખો છે. તમે હું ધ્યાન રાખ્યું કે હોય જ નહીં. અમારા હિસાબમાં કોઈ ભૂલ ના પડે કે પાર્વતીજી લઈને જાય છે કે છે તિજોરી ખોલી છે, નાની ડબ્બી કાઢી અને આમ જ્યાં ડબ્બી ખોલી ત્યાં કીડી છે ને ચોખો ને ચણ ખાતી છે. અને પાર્વતીએ પૂછ્યું કે આ થયું કેમ? આમ કેમ થયું? તે ત્યારે કહ્યું, મહાદેવે કહ્યું કે દેવી અમારી દ્રષ્ટિ, દિવ્ય દ્રષ્ટિ એવી છે, અમને બધી ખબર પડી જાય. તમે જ્યારે કીડીને ડબ્બીમાં મૂકીને ત્યારે તમારા મસ્તક પરનો ચોખો અમે અંદર મૂકી દીધો છે. અને મારા પુનિત મહારાજ તો કહેતા કે જન્મ આપ્યો ભૂખ્યા નહીં રાખશે. જેને દાંત આપ્યા છે એ જ ચવાનું. હજુ સુધીમાં એક પણ વખત તમે પેપરમાં વાંચ્યું નહીં હોય કે કોઈ માણસ ભૂખેથી મરી ગયો.
લોકો કેવી રીતે મરી જાય છે? ખાઈ ખાઈને મરે છે. આમનું ને તેમનું ને આમનું તેમનું. એવી આ કથા ચાલતી ને તો એક જુવાની હતો. એ જુવાનીઓ ચેલેન્જ બહુ કરે ને. એ જુવાનીઓ કહે છે કે જન્મ આપ્યો છે તો ભૂખ્યા નહીં રાખશે, એના ભરોસે રહેવાથી હું ચેક કરું કે મહારાજ ની વાત સાચી કે ખોટી. પુનિત મહારાજે કીધા ને તે એને ટેસ્ટ કરવાની નક્કી કર્યું. ઘરે ગયો ને આમ કરીને બેઠો, જમવું જ નથી. જો ભગવાન ખવડાવે છે કે જો આમ કરીને બેઠો. 12 વાગ્યા એટલે ઘરના લોકો આમ તેમ દોડવા રહી ગયા કે આને પકડીને ખવડાવીએ કે કોકે કહ્યું કેમ આજે આમ? પછી એને ખબર પડી કે અહીંયા લોકો હેરાન કરશે, લાવ ઘરની બહાર જાઓ. હું જોઉં છું કે ભગવાન ખવડાવે છે કે કેમ. ઘરની બહાર ગયો, ગબાર પણ નહીં, પાડરમાં ગયો અને જાળની નીચે બેઠો. જાળની નીચે બેઠો, વિચાર કરે કે જોઉં છું ખવડાવે કે કેમ. પછી પાછું એને વિચાર આવે કે અહીંયા બેસીશ તો ગામવાળા જોશે, મને પકડીને લઈ જશે, મને મોડું પોળું કરીને ઘરવાળા ખવડાવશે. એના કરતાં એવી જગ્યા પર જાઉં કે કોઈ મને જોયે જ નહીં. એટલે આમ કરીને ઉપર ગઈ તો આ જ ઝાડની ઉપર ચડી જાઉં, કોઈ જોઈ નહીં. ત્યાં ઝાડની ઉપર ચડ્યો. આજે 6 વાગ્યા, છોકરાઓ ગામના રમવા આવ્યા અને આમાંથી એક છોકરાને કઈ માથામાં વાઈ ગયું અને ચક્કર ખાઈને પડ્યો. ગામવાળા આવીને બધા એને લઈ ગયા છોકરાને. અને પછી એ જમાનાની અંદર તો બધું દેશી વૈદ્યું ચાલે. છોકરાને મોઢામાંથી ફીણ નીકળ્યું ને આ ને તેમ. પછી ડોસી વૈદ્યું કર્યું, ઓહળી અવાય ત્યાં પણ કઈ છોકરાને ફરક પડ્યો નહીં. એવામાં એક ભૂવો જતો હતો તે લોકો ભાઈને પકડી રહ્યા કે જોન બાપજી કહી છે. અને જેનો જેવો ધંધો હોય ને એવું જ દેખાય. તમારા ઘરમાં જો કોઈ ગજ્જર કે સુથાર આવ્યો ને આમ કરે તો સમજી લેવાનું આ ગજ્જર છે, એ પીડિયા જ ગણે. હવે અહીંયાથી એ બધા ખ્યાલ છે, પણ ટૂંકમાં જેને જેવો ધંધો હોય ને એવું દેખાય. ત્યાં ભૂવો કે હાલે આને તો વળગ્યું છે કે. ભૂવો શું કે આને તો વળગ્યું છે કે તો હવે શું કરીએ? કે ઉતારવો પડે આનો. તો કે એ કેવી રીતે ઉતારવાનો? તો કે આને શું ભાવતું હતું? કે જલેબી, લાડવા, આ બધું ભાવતું હતું કે કે લાવો જલેબી, લાડવા લાવો કે છે. મોટા માટલામાં લાડવા ને જલેબી ભર્યા ને આમ કરીને ઉતાર ચાલુ ઉતાર. મને કઈ આવડતું નથી એ લોકો ઉતારી. પછી કે આને આ થયું તું ક્યાં? તે ગામના પાદરને એક ઝાડ નીચે. તે કે અચ્છા ચાલો આ ઉતાર છે ત્યાં ઘડી મૂકી આવો. એટલે માટલું આવ્યું ત્યાં, પણ નીચે આવ્યું. પેલો ઉપરથી જોઈ કે ખાવાનું તો મોકલું ભગવાન. જલેબી ગાળવા તો આવ્યા, પણ હજુ કે છે કે એ તો કોઈ મને ખવડાવે ત્યારે હું પેલા મહારાજને હાચો માનું કે છે. રાત પડી જે 4 ચોર આવ્યા. પેલો ઉપર ને પેલા ચોર નીચે વાતો જ કરતા હતા કે ગામમાં કઈ જગ્યાએ જવું. એમાં એક ચોરનો પેલા માટલાની પગ લઈ ગયો, માટલું ઊંધું થયું અને આ 4 માંથી પેલો જે સરદાર હતો એને જોયું કે લાડવા ને આ છે. એટલે તમે ખાવા જતા સરદાર કે ઉભા કે છે કોઈએ ઝેર નાખ્યું હોય તો. એટલે આપણે પહેલા ખાવું નહીં, કોઈને ચખાડીએ, ભગવાનનું કરવું. અને એ જ વખતે પેલાને પેલું ઝાડનું પાંદડું નાકમાં ગયું ને આ છી કર્યું. ત્યાં ચારે જોયું કે તું તે જ આમાં ઝેર નાખ્યું લાગે છે, અમને મારવા. નીચે ઉતાર ગયા, તને ચખાડીએ. પેલું કે નીચે ઉતાર ગયા, નાક બોલે હું કઈ નહીં ઉઠું. એટલે પેલા સરદારે કહ્યું કે નીચે નહીં ઉતર તો કઈ નહીં, ઉપર જઈને ખવડાવો કે છે. એટલે એક 2 લાડવા 2 જલેબી લઈને એકદમ ઉપર ગયો અને તોય પેલો મોડું નહોતો ખોલતું કે ચપ્પુની અણી બતાવી. એટલે ચપ્પુની અણીએ 2 લાડવા 2 જલેબી ખવડાવી. બીજે દાડે આવ્યો પેલો મહારાજ પાસે કે મહારાજ હું હાંકી રાખો છો કે છે કે જન્મ આપ્યો ભૂખ્યા નહીં રાખશે કે છે. કે આવી રીતે મારી પરિસ્થિતિ થઈ અને ચપ્પુની અણીએ મને જલેબી ખવડાવી. તે પેલા મહારાજ કે તારા જેવા નરાધમને તો સમજે નહીં તો આવી રીતે ખવડાવવો પડે છે.
તું એને માથના ઉઠાનો એના સહારે જેનું જીવન છે, જેની શ્રદ્ધાએ જેનું જીવન છે, એ કોઈ દિવસ પણ પાછા નથી પડ્યા. એવા ભક્ત જલારામ ભગવાનને પ્રાર્થના કરે છે, હે ભગવાન, તે મારું પદ રાખ્યું, હવે હું તારો. આજથી તું જે કહે એ પ્રમાણે કરું. જાત્રા કરીને જલારામ આવ્યા ત્યાં સુધીની વાત ગઈકાલ કરી. જાત્રા કરીને જલારામ પાસે આવ્યા છે અને ભગવાનને પગે લાગ્યા. જલારામના દિલમાં હવે ગુરુ કરવાની ઈચ્છા થઈ. શું કરવાની? રામાયણમાં લખ્યું છે, ગુરુ બિન જલ ભવનિધિ પરઈ ન કોઈ, જો બિરંચી શંકર સંગ. ગુરુ વગર કહે છે કે કોઈ આ ભવસાગર તરી જ નહીં શકે. નિર્વિવાદ બાબત છે. ને બિરંચી એટલે કે બ્રહ્મા અને શંકર પણ કેમ ના હોય, એમણે પણ ગુરુ કરવા પડે જો ભવનિધિ કરવી હોય તો. ત્યાં સુધીનું પ્રમાણ. ગુરુ, હવે તમે વિચાર કરો કે પણ અહીંયા ગુરુ જ નથી મળતા, તો એ વાત બરાબર. ગુરુ નહીં મળતા હોય તો ડોન્ટ વરી. નરસિંહ મહેતાને ગુરુ નહોતા મળ્યા તો એણે શું કર્યું? કૃષ્ણમ વંદે જગત. ભગવાન કૃષ્ણે આખા જગતનો જે ગુરુ છે એને ગુરુ માનો. તો ગુરુ કરવાની ઈચ્છા જ્યાં થઈ છે અને ત્યાં સાહેબ હામેથી આવ્યા ગુરુ શિષ્યને વધતા. મેં પહેલા દિવસે બીજે દિવસે કહ્યું હતું કે તમારી પાત્રતા જ્યારે વધશે ત્યારે તમારે ગુરુને હોદવા ના પડે. તમારું પાત્ર એવી રીતનું લાયક થશો ત્યારે, એટલે માંગો નહીં, પાત્રતા કેળવો. માંગવાની વાત નહીં, પાત્ર તૈયાર થયું એમ પાકતતા જ્યારે ભક્તિમાં આવે ત્યારે પછી હોદવા જવું ના પડે. ગુરુ મળ્યા. ગુરુનું નામ હતું ભોજલરામ. ગુરુ કહે છે સેવા સ્મરણનો ઝંડો તું ફરકાવ, અને દીને દુખિયાની ભૂખ ભાંગીને લેજે માનવતાનો લાભ. માનવતમ સાર્થક થાશે, અણમૂળી નાળ લેવાશે. ગુરુએ કહ્યું શું કરવાનું? સેવાને સ્મરણ. મારા પુનિત મહારાજ કહેતા કે સેવાને સ્મરણ બે જગમાં કરવાના છે કામ. કરવી તો જન સેવા અને લેવું રામનું જન સેવા. ડોંગરે બાપા પણ કહેતા માનવ સેવા એ જ માધવ સેવા. નામ સ્મરણ સાથે સેવા જો થાય એ અતિ ઉત્તમ છે. એમ જ્યાં બોલજલરામે સમજાવ્યું છે અને આ સેવા કરવા લાગ્યા અને ગુરુની આશીષ પ્રાપ્ત કરીને હવે કાકાથી જુદા થાય. કાકાને કહ્યું, કાકા હવે હું તમારાથી છુદો, મારે તો સેવા કરવી છે, સ્મરણ કરવું છે, અને મહેનત મજૂરી કરતા રહીને પાછું એવું નહીં કે બીજા બધા ભીખ માંગીને. લોકોની સેવા પણ કરે તો પોતે મહેનત કરતા જલારામ, અને એમાંથી જે મળે એમાંથી સેવા કરતા. અન્યથા ઘણી વખત એવું થાય કે સમાજની અંદર આપણે જોઈએ છીએ કે અમુક વ્યક્તિ નહીં ગમે એવી વૃત્તિ કરી અને પછી સેવા. જોકે સેવા કોઈ પણ ભોગે સારી જ છે એ માનવું. તો પોતે કમાય અને એમાંથી જે વધે એમાંથી આ સેવા કરતા ધીરે ધીરે વાત ફેરાણી છે કે આવે અતિથિ દ્વાર અને ભેળું કરેલું અનાજ જ્યારે ખૂટ્યું ત્યારે એક વખત એવું બન્યું કે જે અનાજ ભેગું કર્યું હતું એ બધું ખૂટ્યું છે. અને ત્યારે ભગત વિચાર કરે છે અને
પ્રભુજીને અરજ કરતા કહે છે, અંતર ધ્યાન કરીને ભગવાનને અરજ કરતા શું કહે છે? એણે ગુજરાતીમાં પ્રાર્થના કરી હતી. એણે કહ્યું હતું કે ભગવાન, મને તો પ્રાર્થના કરતાય નથી આવડતું અને કંઈ આવડતું નથી. હા, એણે ગુજરાતીમાં કરી હતી ને આપણે ઇંગ્લિશમાં કરી. આવો આજે પહેલી વાર. Oh God, I don't know how to pray. Oh God, I don't know how to pray. Oh God, I don't know how to pray. Hey, how can come near I and you two? How can come near I and you two? I thought night and day. Oh God, I don't know how to pray. Oh God, I don't know how to pray. I can take your well experience. 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 I don't know your way. I don't know your way. Oh God, I don't know how to pray. Oh God, I don't know how to pray. Oh my God, I want to meet you. 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 But I cannot say. But I cannot say. Oh God, I don't know how to pray. Oh God, I don't know how to pray. चलिए, राम भक्त प्रे, राम भक्त या भाई मारा करता आदर सामरो राम भक्त प्रे प्लीज कम नियर अर्ली 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 in my heart to stay ha 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 in my heart to stay. Oh God, I don't know how to pray. 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 Oh God, I don't know how to Hare
આ બાજુ વાત થોડી બદલાય. આ બાજુ ભગવાનને પ્રાર્થના જલારામે કરી અને આ બાજુ હરજી નામનો દરજી એ માંદો થયો, બીમાર પડ્યો છે. કોઈ પણ ઉપાયે રોગ મટતો નહોતો. એનું હૈયું વ્યાકુળ થતું હતું. શું થશે કે છે, મરવાની અણી પર. આવી પરિસ્થિતિમાં એને અંતરથી પ્રેરણા થઈ. એક વાત કહું તમને સાહેબ, કે તમે કોઈ જગ્યા પરથી પસાર થતા હો અને તમને અંતરથી પ્રાર્થના થાય, અંદરનો અવાજ આવે કે આ જગ્યા પર આ કામ કરી નાખ. સાંભળો, તમે તો જાઓ છો અને કોક તમને એવું દેખાય જરૂરિયાતમંદ, કે જેને જરૂરિયાત હોય, અને તમને અંદરથી એમ થાય કે આને આપી દો, તો યાર સમજી લેજો એ વિચાર તમારા નથી. કારણ કે તમારી પ્રોપર્ટી છે જ નહીં. તમે તો ચાલો છો, તમને આ વિચાર નહીં, અને ઓચિંતું તમને કઈ અંતસ્ફૂર્ણા થાય તો સમજી લેજો એ વિચાર તમારા નથી, પણ એ વિચાર કોઈ તમારા સદગુરુના આશીર્વાદ રૂપે તમારા મસ્તકથી હૃદય સુધી પહોંચ્યા સાહેબ. તમારા નથી એ વિચાર. આપણી એ પ્રોપર્ટી છે જ નહીં. જ્યારે જ્યારે ઈચ્છા થાય સાહેબ તો આને અંતર પ્રેરણા થઈ. કોને? હરજી નામના દરજીને, કે હું જલારામના કોઠારની અંદર, એના બંધારની અંદર, એના અન્ન ક્ષેત્રની અંદર જો અનાજ આપું અને એ ભગવાન જો મને સારું થાય તો હું જાતે જઈને અનાજ આપીશ. અને બન્યું પણ એવું સાહેબ. હજુ તો બાધા લીધી. ધીરે ધીરે કહે છે, ઇતિહાસ એવું કહે છે કે રોગ સારો થવા લાગ્યો, અને અંતે જ્યારે રોગ સારો થયો ત્યારે જલારામ કહે છે ત્યાં જઈ અને અનાજ આપી આવ્યા. ગાડું ચાલવા લઈ ગયું પાછું. જેમ તેમ ગાડું ગબડે છે, જલારામ વિશ્વાસે રહે છે. અતિથિઓના તોડાય આવે, જલારામ ભોજન ખવડાવે. પતિ પત્ની સેવામાં રાચે, કષ્ટ હતા હૈયું નાચે. અનાજ ખૂટતું વારે વારે, છતાંય ના હિંમત હારે. અને જલારામની ધીરજ ખૂટે છે જ્યારે જ્યારે, ત્યારે વીરબાઈ ત્યારે હિંમત દે છે. જો પત્ની ધર્મ કોને કહેવાય તે બતાવવામાં આવે, પતિ ધર્મ કોને કહેવાય એ પણ અહીંમાં બતાવો. આ જલારામ કથા એટલી જલારામ કથા નથી સાહેબ, મારા તમારા જીવનની જ વાર્તા છે. આમાંથી જ આપણે કઈ ને કઈ લેવાનું, આમાંથી ખેંચીને. કેટલા બધા પ્રસંગ, કેટલા ભગતો યાર. નહીં તો એ મારી પાસે આવા 50 ભગતો, આ સંતો મહંતો વ્યક્તિત્વના ચરિત્રો છે મારી પાસે. એટલે વર્ષમાં આપણે એક વાર કરીએ તો મારે કેટલા વર્ષ કથા કરવાની? 50 વર્ષ. એટલે હું 100 વર્ષનો થાઉં ત્યાં સુધી તમને સંભળાવ કરી રાખું. અને આ જેટલા અહીંયા માજીઓ બેઠા છે, દાદાઓ બેઠા છે, ભગવાનને એટલી પ્રાર્થના કરું કે હું જ્યાં સુધી અહીંયા ભજન કરવા, કથા કરવા આવું છું ત્યાં સુધી જીવે. અત્યારે એમની ઉંમર 80 વર્ષની થયો એટલે હું 50 વર્ષ સુધી કથા કરું તો એ લોકોની ઉંમર 130 વર્ષની કરે. જીવો માતાજી મોજ કરો યાર. કારણ કે ઉપર કાંઈ નથી, અહીંયા મારું વન રાવણ છે, રૂડું કે વૈકુંઠથી. અત્યારે યમદૂત આવે, અત્યારે નારાયણ મુનિ આવીને તમને એમ કે તમને સ્વર્ગમાં લઈ જાઉં, અત્યારે તમે જાઓ? અત્યારે એટલા માટે ના કહો છો સાહેબ, હમણો મારી વાત કે તમે અત્યારે જઈ જાઓ. વંદરાવન છે તમારું, તમે નારાયણ મુનિને સવાલ કરી શકો. તમે ભગવાનને સવાલ જે લેવા આવે એને કરી શકો કે આવી મોત ક્યાં છે. તે કે હું સાંભળવા જ આવ્યો છું. મારું વન રાવણ છે,
પત્નીવ્રત કે પત્નીવ્રતા કોને કહેવાય, પત્નીનો ધર્મ શું છે, પતિનો ધર્મ શું છે, આ બધી કથામાંથી શીખવા મળે. આ બધું હરખું ગાલ્લા હોય ને ભાઈ, તો જ આવું દાન ધર્મ પણ થાય. નહીં તો જો ભૂલચૂકમાં જો પત્નીએ કઈ દાન ભૂલમાં મંદિરમાં કહ્યું કે મારા 51 પાઉન્ડ ને ઘરે ભાઈને ખબર પડે, ઢોકળી ધોઈ નાખે અથવા ભાઈથી અહીંયા બોલાઈ ગયું હોય, પણ મને ખબર છે કે ભાઈઓથી તો પત્નીને પૂછ્યા વગર ભાખરો લખાવાય. એટલે એટલા બધા ગભરું થઈ ગયા છે તમે ખરેખર ઘણા તો મને પછી હમણાં મેં 2-3 દિવસની રિસર્ચ માર્ક કરું છું કે અહીંયા પુરુષો કેમ ઓછા આવે. મને હવે ખબર પડી માતાજી અહીંયા બેઠા હોય તો પછી જોગમાયા ગભરામણ થાય કે પેલી બેઠી છે ડોળા જ ચાલતા થઈ ગયા તમે લોકો પુરુષો પર. બહુ પ્રેમી છો બધા, પ્રેમી માણસો છો તમે. પતિને એવું વ્રત હતું કે રોજ કોઈને કોઈ મહારાજને, બાવાને, સંતને, સાધુને ઘરે બોલાવી અને જમાડે, અને જમાડ્યા પછી જ જમવાનું. સવારે 10 વાગે મહારાજ મળે તો 10, 11 મળે તો 11, 12 અને બપોરે 2 વાગે મળે તો 2 વાગે, પણ એને જમાડ્યા પછી જ જમવાનું. આ પતિનો નિયમ હતો. એની પત્ની હતી ખરી, પણ એને સપોર્ટ ઓછું કરતી કે આ વળી શું કે કોઈ વાર મહારાજ બપોરે 2 વાગે ત્યાં સુધી અમારે ભૂખા રહેવાનું. વાત કર બહુ કંટાળી ગઈ હતી પેલી, એની આ સપોર્ટ આને કરતી નહોતી. પછી આણે વિચાર કર્યો કે જો આવું ને આવું ચાલશે ને તો મારી તો જિંદગી બરબાદ થઈ જશે. એટલે એણે વિચાર એ કર્યો કે આવતીકાલે આ જે મહારાજને લઈને આવે ને ઘરમાં એને કાળું કહે છે, એટલે કાયમનું આ બધું મતે કહે. અને બીજે દિવસે પેલો યોગાનું મહારાજને શોધવા ગયો અને ત્યાં એને 80 વર્ષના ખખડેલી કાયા વાળા મહારાજ મળ્યા. ઓ બાપજી 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 ચાલો ચાલો કે છે, તમારા પગલા અમારે દ્વાર ક્યાંથી. લાકડી લઈ અને બિચારા મહારાજ ઘરમાં ખાંસી ખાતા ખાતા આવ્યા. આવો આવો બેસો બેસો બાપજી બેસો. અને પેલી અંદરથી જોયું આજે જેવો બેસાડ્યા એટલે પેલી રસોડામાંથી નહીં આવતી. ત્યાં મહારાજને લાવ્યા તો ખરા, તમને ખબર છે આપણા ઘરમાં લોટ જ નથી. લોટ હમણાં લઈ આવતી. તપેલી આવી, તોલીએ તપેલી આપી અને આ લોટ લેવા ગયો. આ જેવો ગયો એટલે અણે રડવાનું ચાલુ. રડ્યા જ રાખે એટલે મારા વિચાર કરે કે ભારે છે કે આ તો રડવા નથી લઈ ગયા છે. અને કઈ બેન કઈ તકલીફ છે તમને, કઈ બીમાર છો તમે, કેમ રડો? ના કે એટલું રડે. અડધો કલાકે બોલી કે હું મારા માટે નથી રડતી, હું તમારા માટે રડું. હવે પેલા મહારાજ 80 વર્ષ થયા તો પણ આમ કરે ચકચાર થઈ ગયા કે ભાઈ મારા માટે શું કેમ રડ કે જુઓ આ ખોટું ના લગાડતા બાપજી, મને તો સંતો એટલા પ્રિય છે કે પૂછવાની વાત નહીં, પણ આ છે ને મારા જે ધણી છે ને પાગલ છે. એટલે આટલો બધો દયાળુ પ્રેમીલો માણસ છે કે ક્યાંથી પાગલ? કે પાગલ છે, તમને ખબર નથી. હવે તમે અહીંયા બેઠા છો ને બરાબર, હમણાં આવશે જોજો એમ કે હમણાં તપેલી લઈને આવશે ને જેવો, એટલે શું કરશે તમને છે ને પેલા થાંભલા પર બાંધશે. દોરડું છે ને તેનાથી થાંભલા પર કસ કસાઈને તમને બાંધશે અને પેલા સાંભળે તમને હવે આ ઉભો રહે ના કે છે કે આ બધી કાયા ખલાસ થઈ ગઈ, તમે કામ માટે ના એટલે કહું છું તમારા માટે. તમને ઈચ્છા હોય તો બેસો. ના કે કે આગળથી નહીં જતા કે છે હમો મળશે. પેલો પાછળનો દરવાજો ખોલી આપો, પાછળનો દરવાજો ખોલ્યો મહારાજ આમ ગયા, પેલો આવ્યો લે તપેલી કે લોટ લે કે હવે કઈ કામ નથી. કેમ? બાપજી તો ગયા. બાપજી ગયા એટલે હું કાઢી મૂક્યા? ના કાઢી નથી મૂક્યા કે છે કે તમે એક તો દુતારો હતો, તમે ગયા પછી બધી માંગણી કરવા માંડ્યા કે છે અમારે. કેમ કે તમે ગયા પછી એને કહ્યું કે મને સાંભળેલું ને દોરડું આપે તો જમવા બેસું.
અને પેલો કે ગાડી થઈ ગઈ છે, આ સાંભળેલું દોડું તો પડ્યું તો છે કે આપણે નવું લાવશું કે છે, લાવ આપી આવો એમ કરીને દોડું ને સાંભળી લઈને પેલા મહારાજની પાછળ દોડ્યો એટલે મહારાજની પાછળ બાપરે હલવા તો દોડતો પેલા મહારાજ તો બિચારો ખાવા કેટલું દોડે છે, ખાડામાં પડ્યા મહારાજ. અને પછી પેલો ગયો કે બાપજી ચાલો કે છે કે મારા ઘરે આજે, એટલે કે આજે તો નહીં જાઉં મહારાજ છે, પણ મહારાજ સમજી ગયા કે આ સીધો છે પણ પેલી બાકી, એટલે એને કહ્યું કે તું સીધો છે પણ તારો ઘરનું થાંભલું વાંકું છે કે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ કૃષ્ણ મુરલી મનોહર કદાચ કોઈ નહીં, ભગવાન પરીક્ષા કરવાની શરૂઆત કરી છે. આ લોકો આજે ને પ્રાઇમરી માંથી થોડા આગળ વધ્યા, થોડી ભક્તિ પાકત થઈ ને આટલી, એટલે પછી ભગવાને કસોટી કરવાની શરૂ કરી. એક વખત તો પેલો આવ્યો અનાજ લઈને, પણ આ વખતે આવ્યો નહીં. ભગવાન જુએ આપણને, આપણી શક્તિ જુએ ભક્તિ કરવાની, અને પછી જ આ વખતે કોઈ અનાજ આપવા આવ્યું નહીં. એટલે વીરબાઈ માએ ખભે જલારામનો હાથ મૂકીને કહ્યું, જો પત્ની વ્રતા, એને કહ્યું કે દેવ ચિંતા શું કામ કરો છો, આપણી પાસે કઈ નથી એવું કાં છે ને, શું મારા દાગીના વેચી આવું કે છે. વીરબાઈ માએ કહ્યું કે મારા દાગીના વેચીને પણ સાધુને જમાડો. આ વૃત્તિ હતી, આ આદર્શ નારી કે છે. હે જીજી વાલમજીના ખોળે બેસી ચિંતા સાને કરવી, અને કસોટીના કાળમાં હે અરે ધીરજ હૈયે ધરવી, લાગીના મારા વેચાવો મારે નથી લેવો લાવો, મારા દાગીના વેચે આવું કે છે. ને સાચો શણગાર શું કહ્યું ખબર વીરબાઈ માએ, કે જિંદગીની અંદર સાચામાં સાચો કોઈ શણગાર હોય તો એ સેવા છે. સાચામાં સાચો શણગાર કોઈ હોય તો એ સેવા છે. સ્વામી મારું ખરેખર, હું પેલી ભાષામાં નહીં, મારા હૃદયથી મારા દિલથી વાત કરું છું, તમારો ભાવ સમજુ છું કે છે. એટલે મૂંઝાશો નહીં સ્વામી, મારા વિનંતી કરે છે. યાર તમે ભક્તિ કરો છો દેવ, હા, એમાં તમને જે પુણ્ય મળે એ અડધું મારું ખરું ને, તમારી અરદાસની જલારામે કે બેશક કોઈ શંકા નથી, તારું અડધું ખરું. આપણે બે તો પછી કહે છે કે સુખની અંદર હું તમને સાથ આપું તો કઈ વખત આપત્તિ આવે તો મારો ધર્મ નહીં તમને સાથ આપવાનો, મારા દાગીના વેચીને આવો કે છે. અને ત્યારે જલારામ કહે છે, શ્રોતાજન સૌ ધ્યાન ધરો, મારી વાત ભાવની કેવી છે, આ કથા સમજવા
ના થાય કે છે અને પિયરિયાની વસ્તુ મુજથી કેમ કરી વેચાય આ મારું નથી મેં નથી પાડ્યું તું તારા પિયરથી લાવી છે અરે મારો પણ એક ધર્મ છે કે પિયરિયાની વસ્તુ ના વેચાય હવે જલારામ વીરબાઈનો જવાબ પણ સાંભળો થાય સતી કહે છે જે દિવસથી કર તમને સોંપાય મારો હાથ તમને જે દિવસથી સોંપ્યો છે તે દિવસથી મારું સગડું આ ઘરનું કહેવાય મારું નહીં કે છે હવે આપણું અને સેવામાં હે તન મન ધન આહા સેવામાં હે તન મન ધન બોલે ન્યોછાવર થઈ જાય પણ જે દ્વારે આવે તેની તૃપ્તિ